નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વાગ્યા છે 6:30. તો એ કેટલું અંધારું છે તો બધી ચા સીટ નાહવા માટે ગરમ થઈ ગયું છે અને બ્રશ કરી અને જઈએ નાહવા માટે. ચલો. નાના નાના કૂતરા જો તો કેટલા રમે. પૂછડી પટપટાવે છે જોરદાર. ચલો કાળું. પૂજા થઈ રહી છે મંદિરે, સાફ સફાઈ થઈ રહી છે. હવે આવી ગયો છે કલ્લે. આ કૂતરોએ બિસ્કિટ ખાઈ લીધા છે. જો માસી બંને આવ્યા છે. ગોપાલભાઈ ને ધમકાવે છે મોટા ભાઈ ને. શું હે બેટા? નમસ્કાર, ફરીથી તમારું નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. આ નિહાબેન કલ્લે આવ્યા હતા વસ્તુ લેવા. હા જો વસ્તુ લીધું છે, બિસ્કિટ ને એવું લીધું છે, કોફી લીધી છે. બેન આવી ગયા હતા. એ જો શું કરે છે, શું કોઠો છે તે બધી ઠંડી પડવાની. ઠંડી નહીં લાગતી. જો આ બેન ને ઠંડી નહીં લાગતી બિલકુલ. નહીં આને ઠંડી નથી લાગતી બે. મને ઠંડી નહીં લાગતી પણ મને બહુ ઠંડી લાગે છે. બસ મને ઠંડી નહીં લાગતી પણ મને બહુ ઠંડી લાગે છે. પડે મતી ને કા દો તો ઉઠ. હા ચાલો. હા હા બેઠા છે જોરદાર. હા હા હા. અને બાજુમાં પ્રોગ્રામ છે તો મંડપ બંધાયા છે. અને મમ્મી જો પેલી બાજુ કોફી પીએ છે. બીમાર થઈ ગયા છે આજે. આજે મમ્મી બીમાર થઈ ગયા છે. હા અરે એક્ટિવ પર આવીને હા અરે એમના પર ચાલ હેડો બેટા. ચા નાસ્તો કરવાનો બાકી છે. ચા નાસ્તો કરી આવીએ. ચાલો 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 ચાલો. અને નાહવાનું તો નહીં જ અત્યારે ઠંડીમાં. નહીં બપોરે નાહવાનું, અત્યારે નહીં નાહવાનું. હે એવું એ કુકડાના મસ્તી કરે. કુકડીની મસ્તી કરે. હે ચપ 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 ચલાવી છાડા બાજુ. આખા ઘરને ઠંડી લાગે છે પણ આ બેનને ઠંડી નહીં લાગતી. હે અરે મન ચાલુ કરીને ચક્કર આવે પાછા. ચક્કર આવી ગયા. ગોઠિયા ને ટોસ્ટ ને પૂરી ને આવી ગયું છે નાસ્તા માટે. અત્યારે ચા નાસ્તો કરવા બેઠા છીએ. ચા હજુ આવી નથી. અને આ બેન જો કરે મસ્તી જોરદાર. હા એ પાપડી આવી જઈ રિયલની. બસ સર કરી લી નાસ્તો. ના બરાબર થઈ ગયા, ઘણી થઈ ગયા. ભાઈ છે ને આ રાકેશભાઈ અત્યારે શિયાળો છે ને એટલે તાપમાં બેઠા છે. અને ઉનાળામાં આને આ ભાઈઓ બેઓની ઉનાળામાં કચકચે તાપ આવે ને કારણ કે તાપમાં બેહાડવાના છે. અત્યારે ભાઈ તાપ ઉઠતા હોય. શિયાળામાં બધા તાપ હોતો, ઉનાળામાં તાપમાં જ લગાવવાનો તમને જો. હા તો આ રાકેશભાઈ આવ્યા છે કલર મારવા મારે ત્યાં આ ગીટલી ફીડરના. અને આ એમનો ભાઈબંધ સાથે હેલ્પર આવ્યા છે, હેલ્પર થઈને આવ્યા છે. આ જો મારા એમની અદા તો જો જોરદાર હે. હા ફાઇનલ થઈ ગયું છે. એના હવે આપણે કંપનીનો સિમ્બોલ વાગશે. હજુ સ્પ્રિંગોને બ્લુ કલર કરવાનો છે. થઈ ગયું ફાઇનલ. આજકાલમાં ડિલિવરી કરવાનું થશે. અત્યારે અમારી કંપનીનું સ્ટીકર વાગે છે. સ્ટીકર થઈ જાય અને લગાવનાર રાણુભાઈ છે, બંને દિલીપ એ રેડી થઈ ગઈ છે.
ડિલિવરી માટે તૈયાર. રાણાભાઈ પોતે અત્યારે લાઈટ જતી રહી છે તો બધા શાંતિથી બેઠા છે. અત્યારે લાઈટ જતી રહી છે તો ભાઈ બધા બેઠા છીએ શાંતિથી. અને આ ભાઈ મેચનો સ્કોર જોવો છે પણ મેચ ચાલુ છે તો ચાલુ મેચ જોવો છે. અને બે તો ખતરનાક આયોજન થાય છે તો પણ આજે કેટલો પગાર ઉતરશે, કેટલો અમારું ઉપાડ ખપાવું અને કેટલા ઘેર લઈ જવાના, તેલના ડબ્બાના પૈસા બાકી હજુ એ આપવાના છે. ગણતરી જોરદાર મારે. અને ખતરનાક માણસ તો છે ને એ કાળા શર્ટ વાળો જ છે અને એનો આસિસ્ટન્ટ છે પીળી ટી શર્ટ વાળો. એ જો બોલતો હોય કોકે ભાઈ. અત્યારે બધાની સેલરી કરી દીધી છે અને જઈએ છીએ ઘરે. હું વાઘેલા બેનને જઈએ છીએ. વાગ્યા છે 6:45. હજુ સ્ટેશનથી ચકલા માટે સેવું લેવાની છે અને દૂધ લેવાનું છે. અમૂલ ગોલ્ડ ઠીક થાય છે. અને વાઘેલા ભાઈ અમારા વાઘેલા ભાઈ હાથ ધોવા બેસી ગયા. મંડપ બંધ થઈ ગયો છે. જઈએ છીએ તાંબાવાળા ઘરે. અને મમ્મીની તબિયત આજે બગડી ગઈ છે તો એ જઈએ છીએ ત્યાં. ખાવા બનાવે છે માસી ખાવા બનાવે છે, રોટલી બનાવે છે. પહેલી રોટલી બને છે અત્યારે. અંદર ક્રિકેટ જોવાય છે. આ ભાઈ જો સવારના હમણાં આવે છે, દોરણ પતંગમાં પડ્યા છે અત્યારે. જઈએ છીએ ઘરે. ત્યાં પણ મંડપ બંધ આવ્યો છે. ઠંડી જોરદાર પડે છે. શીતલબેન ફોન જોઈ રહ્યા છે. એ કોણ દોડે લ્યા? એ મંડપ બંધ થઈ છે. સામે હેલોજન પડે છે. ચાલો આરામ કર્યો હતો ને. આ છોકરો આવી ગયો છે સોનું. અને આ છોકરી આ ભાઈ ખીચડી લાવે છે એના માટે. દાળ ખીચડી આ ભાઈ ખાવા બેઠો છે. આજે નહીં સારજો તો નતો જો પતંગ ચગાવવા માટે. અહીંયા મેચ જોવાય છે. હે જોતો નહીં યાર? તને ખબર હે? અને તું જી લીધી ભાઈ? હે જી લીધી? જમી પરવારીને થઈ ગયા છીએ ફ્રી. વાગ્યા છે 9:30. તો આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.